સાવલી તાલુકાના સમલાયા ગાંગડિયા રોડ પર બાઇક લઈને જતા બંને સગા ભાઈઓને ડમ્પર ચાલકે અડફેટે લેતા બંને ભાઈઓનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ નીપજ્યું હતું। ધર્મકુળ રાજેન્દ્રસિંહ પરમાર ઉંમર વર્ષ 21 અને તુષાર રાજેન્દ્રસિંહ પરમાર ઉંમર વર્ષ 17 બંને રહે લોટના સાવલીનું અકસ્માતમાં મૃત્યુ થયું હતું। મોટો ભાઈ ધર્મકુલ પરમાર બાઇક લઈને નોકરી જતો હતો ત્યારે પોતાના મામાના ઘેર જવા માટે નાનો ભાઈ તુષાર પણ મોટા ભાઈની બાઇક પર જતો હતો ત્યારે સમલાયા ગાંગડિયા રોડ ઉપર ગંભીર અકસ્માતમાં બંને સગા ભાઈઓનું મૃત્યુ નીપજ્યું હતું। બનાવના પગલે સમગ્ર પંથકમાં બેફામ દોડતા ડમ્પરો પ્રત્યે રોષ ફાટી નીકળ્યો હતો। અકસ્માતના બનાવને લઈને પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। મારા ભત્રીજાનો ધર્મકુલ રાજેન્દ્રસિંહ પરમાર સોડા પરમાર લોટના રહેવાસી। આ બંને ભાઈ, એકનું નામ તુષારસિંહ રાજેન્દ્રસિંહ સોડા પરમાર, ગામ લોટના, તાલુકો સાવલી, જિલ્લો બરોડા। બંને જણા, મોટો ભાઈ નોકરી આવતો હતો, નાનો ભાઈ એનો તુષાર એના મામા નથી, તો એને સમલાયા સ્ટેશન છોડે એટલે સાવલી હવે આવવાનો હતો એના મામાને ઘેર, અને પેલો નોકરી મંજૂર કરે છે। ઘટના ડમ્ફરથી એક્સિડન્ટ કરીને ડમ્ફર ઉપર ચડાવીને નાખી ગયો છે। આવા લોકો ડમ્ફરવાળા ઘણા દિલ્હીના આવા રોડ બને છે, પણ કોઈ પોલીસ બી એનું કોઈ કશું કરતી નહીં, બરાબર। અને આવા તો કેટલાય લોકો બેઘર થયા છે। અમારું આ ઘર બેઘર થયું છે, હવે એનું કોઈ ના રહે, એની મમ્મી વગર કોઈ નહીં રહ્યું અત્યારે।